બિસ્કિટમાંથી આજે હું કેક બનાવવાની છું. એના માટે મેં અહીંયા 20 થી 25 જેટલા બિસ્કિટ લીધા છે. તમે કોઈ બી ક્રીમવાળા બિસ્કિટ લઈ શકો છો. અહીંયા મેં અડધો કપ ગરમ કરેલું ઠંડુ દૂધ લીધું છે, રૂમ ટેમ્પરેચરવાળું. અહીંયા મેં 1 ચમચી ઈનો લીધું છે. તમે ઈનોની જગ્યાએ ખાવાનો સોડા પણ લઈ શકો છો યા બેકિંગ સોડા પણ લઈ શકો છો. 3 ચમચી મેં ખાંડ લીધી છે. ઓપ્શનલ છે, જો તમારે ખાંડ એડ કરવી હોય તો કરવાનું, નહીતર સ્કીપ કરી દેવાનું. મિક્સર જારમાં હવે આ બધા બિસ્કિટો પીસીસ કરીને હું રેડી કરી દઈશ. તમે કોઈ બી ક્રીમવાળા લઈ શકો છો, હાઇડ એન્ડ શીક છે, કોઈ બી. એની અંદર આ દૂધ પણ એડ કરી દઈશું અને થોડીક ખાંડ. આનું હવે બેટર બનાવી દઈશ. બેટર આ રીતનું હોવું જોઈએ. હવે એની અંદર જ્યારે તમારે કેક બનાવવી હોય ત્યારે જ ઈનો નાખવાનો, તો આની અંદર થોડોક ઈનો એડ કરી દઈશું અને એક જ ડાયરેક્શનમાં હલાવવાનો. મારી પાસે આ સિલિકોન મોલ્ડ છે, તો એ હું યુઝ કરવાની છું. તમારી પાસે ચાના કપ હોય કાગળવાળા, એ તમે યુઝ કરી શકો છો. આ રીતે હું બધા ભરી દઈશ. અડધું જ બેટર ભરવાનું, કારણ કે કેક પછી ફૂલશે ને, એટલા માટે થોડું થોડુંક જ બેટર ભરવાનું. ભરીને રાખ્યા છે, તો હું આની પર થોડુંક ટોપિંગ્સ પણ કરીશ. મારી પાસે કલરિંગ ટોપિંગ્સ છે, એનાથી હું ગાર્નિશ કરીશ. તમારે ચોકો ચિપ્સથી કરવું હોય તો પણ તમે કરી શકો છો. અને હું આજે ઓવન વગર બનાવવાની છું. પછી બીજી વખત બનાવીશ ત્યારે ઓવનમાં બનાવીશ. આજે ઓવન વગર બનાવવાની છું. તો મેં પહેલેથી જ એને પ્રીહીટ કરવા માટે મૂક્યું હતું નોનસ્ટિક પેનને. મારી પાસે ઇડલીનું સ્ટેન્ડ છે, તો મેં પહેલેથી જ એને 10 મિનિટ માટે પ્રીહીટ કરવા માટે મૂક્યું હતું. અંદર એક સ્ટેન્ડ મૂક્યું છે, મીઠું મૂક્યું છે. હવે આ અંદર મૂકી દઈશ અને આને 10 થી 15 મિનિટ માટે થવા દઈશું. બહુ ગરમ થઈ ગયું છે એટલે મેં કપડાનો યુઝ કર્યો. અને મીડિયમ ગેસ પર 10 મિનિટ માટે થવા દઈશું. પછી 10 મિનિટ પછી ચેક કરી જોવાનું થઈ કે નહીં. ના થયું હોય તો થોડીક વાર વધારે વાત કરવાની. ચેક કરી જોઈએ કેક થઈ કે નહીં. તો જો કેવી સરસ બની છે ને. મારી પાસે ટૂથપીક છે, એનાથી હું ચેક કરીશ. થોડીક હજી ચોટે છે, તો 10 મિનિટ માટે હજી થવા દઈશ. ચેક કરી જોઈએ કેક થઈ કે નહીં. મેં પાછી ટૂથપીક લીધી છે, એનાથી ચેક. હવે આ થઈ ગઈ છે, તો હું ગેસ બંધ કરી દઈશ અને કેકને બહાર કાઢી લઈશ. કેકને મેં બહાર કાઢી લીધી છે. હવે એકદમ ઠંડી થશે ને પછી હું એને ડીમોલ્ડ કરી દઈશ. કેકને ડીમોલ્ડ કરી દીધી છે. જો કેટલી સ્પંજી કેક બની છે. કટકો કરીને પણ તમને બતાવું.
પીસીસ કરીને પણ તમને બતાવી રહી છું. જો કેટલી જાળીદાર, કેવી સરસ બની છે. સરસ થઈ છે ને, સોફ્ટ કેક. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.